વરસાદથી અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા। ડીસાના ખાડિયા વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા હતા। પાણી ભરાતા લોકો મુશ્કેલીમાં મુકાયા હતા। વર્ષોથી અહીં પાણી ભરાવાની સમસ્યા રહેતી હોય છે, ત્યારે પાણીનો નિકાલ કરવાની લોક માંગણી ઉઠી રહી છે। અહીંયા બનાસકાંઠા જિલ્લાની અંદર ડીસામાં કે જ્યાં વરસાદી પાણી દર વર્ષે આ જગ્યાઓ પર ભરાય છે, એટલે સ્થાનિકો પણ હવે સવાલ કરી રહ્યા છે કે દર વર્ષની સમસ્યા અગાઉ અનેકવાર જે પાલિકા તંત્ર છે તે પ્રી મોન્સૂન કામગીરીની વાત કરે છે, પણ ફરીવાર અહીંયા વરસાદી પાણી ભરાયેલા છે। ગઈકાલથી ડીસા, પાલનપુર, ધાનેરા સહિત વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે અનેક જે નીચાણવાળા વિસ્તારો છે ત્યાં પાણી ભરાયા છે। જે રીતે આપ આ દ્રશ્યોમાં જોઈ શકો છો કે ડીસામાં આવેલો આ ખાડિયા વિસ્તાર છે ને આ વિસ્તારમાં પાણી ભરાયું છે, જેના કારણે જે ધુડિયાકોટ બાજુથી જે લોકો આવતા હોય છે તેમને કહી શકાય કે જલારામ બાજુ જવું હોય તો આ મુખ્ય રસ્તો છે ને આ રસ્તા ઉપર જ પાણી ભરાયું છે, જેના કારણે લોકોને ખૂબ મોટી મુશ્કેલી પડી રહી છે। ખાસ કરીને મહત્વની વાત તો એ છે કે આ વિસ્તારની અંદર વર્ષોથી પાણી ભરાય છે। સ્થાનિક લોકોની વર્ષોથી રજૂઆત છે પાણીનો યોગ્ય નિકાલ કરવામાં આવે, પરંતુ ક્યાંક ને ક્યાંક નગરપાલિકા દ્વારા આ જે પાણીનો નિકાલ કરવો જોઈએ તે પરમાનન્ટ નિકાલ કરવામાં નથી આવતો, જેના કારણે અહીંથી જે પસાર થતા વિદ્યાર્થીઓ હોય કે પછી વાહન ચાલકો હોય કે સ્થાનિક લોકો હોય તેમને અહીંથી પસાર થવામાં ખૂબ મોટી મુશ્કેલી પડી રહી છે। આ વિસ્તારના લોકોનું કહેવું છે કે વર્ષોથી તેઓએ આ પાણીના નિકાલ માટેની રજૂઆતો કરી છે, પરંતુ તેમની રજૂઆતો છે તે કોઈ સાંભળતું નથી। એટલે ક્યાંક ને ક્યાંક કહી શકાય કે જે નગરપાલિકાની જે પ્રી મોન્સૂનની કામગીરી છે તેના પર પણ અનેક સવાલો ઉઠી રહ્યા છે। કમલેશ નાભાણી, ગુજરાત ફર્સ્ટ, બનાસકાંઠા। ત્યારે બનાસકાંઠા જિલ્લાની આ પરિસ્થિતિ છે કે જ્યાં વરસાદના કારણે અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે। ખાસ કરીને ડીસાના આ ખાડિયા વિસ્તારની અંદર પાણી ભરાતા લોકોને હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે। લોકો મુશ્કેલીમાં મુકાયા છે। વર્ષોથી અહીં પાણી ભરાવાની સમસ્યાની લોકો અહીંયા ફરિયાદ કરી રહ્યા છે, પણ છતાં તંત્ર દ્વારા કોઈ જ કામગીરી કરવામાં નથી આવી રહી। પ્રી મોન્સૂન કામગીરીની મોટી મોટી વાતો પણ અહીંયા પાલિકા દ્વારા ક્યાંક ને ક્યાંક એ વાતો માત્ર કાગળ પર જ હોય તે સાબિત થાય છે દર વર્ષે ચોમાસામાં। અને સેમ અહીંયા જે હોટસ્પોટ બનાવવાની વાત કરવામાં આવી હોય કે પછી એ તમામ જગ્યાઓને ઓળખવાની વાત કરવામાં આવી હોય કે જ્યાં પાણી ભરાયા હોય, આ તમામ વાતો માત્ર વાતો જ રહી ગઈ છે, કાગળ પર જ રહી ગઈ છે। કારણ કે બનાસકાંઠાની અંદર ફરીવાર લોકોને આ વર્ષે પણ ચોમાસામાં પણ પાણી ભરાવાની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે। વર્ષોથી આ સમસ્યા એમની તેમજ અહીંયા જોવા મળી રહી છે, પણ આ વર્ષે પણ અહીંયા કોઈ જ કામગીરી તંત્ર દ્વારા કરવામાં નથી આવી, અને જેના કારણે લોકોને આ હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે। પાણીનો નિકાલ જલ્દીમાં જલ્દી થાય તેવી લોકમાંગ ઉઠી રહી છે। પાણી ભરાતા લોકોને મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે। ત્યારે વાત કરીએ